ગુજરાતના રાજકારણમાં કદાચ પહેલી એવી ઘટના હશે જ્યાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં સત્તાધારી પક્ષના કોઈ ધારાસભ્યના ભાઈ ખુલ્લેઆમ સમર્થનમાં આવ્યા હોય. બાકી અત્યાર સુધી તો ખેડૂતો એકલા હાથે જ પોતાની લડાઈ લડતા આવ્યા છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પણ ખેડૂતોની પડખે હોવાની વાતો કરી છે અને ફોટો તો પડાવી લીધા છે. પણ મોટો સવાલ એ છે કે શું આ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે કે પછી ખરેખર નેતાઓ ખેડૂતોની પડખે છે? જોઈએ આ રિપોર્ટ. જમીન ખેડૂતની, લાઈન કંપનીની અને ફોટા નેતાના. કેમેરા સામે પોઝ આવી ગયા, પણ ખેડૂતોના હકનું વળતર ક્યારે આવશે? મોરબીના જેતપર ગામે પોતાના જ ખેતરોમાં ગેરકાયદેસર વીજપોલ અને હાઈટેન્શન લાઈનો નાખવા સામે ખેડૂતો 8 દિવસથી કાળઝાળ ગરમીમાં પ્રતિક ઉપવાસ પર બેઠા છે. વીજ કંપનીઓ જમીનો સાથે વાડી અને વળતરના નામે મગફળીના દાણા જેટલી રકમ આપીને ખેડૂતોનો મજાક ઉડાવે છે. આ આંદોલન અત્યાર સુધી શાંતિથી ચાલતું હતું, પણ એમાં મોટો ધડાકો ત્યારે થયો જ્યારે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના સગા ભાઈ રાકેશ અમૃતિયા પોતે આંદોલનની છાવણીમાં પહોંચી ગયા.